આંધી તોફાન સાથે વરસાદ વરસશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। આજે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે પવન, કરા અને ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ભારે પવન અને વરસાદના કારણે બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે। 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ કપડવંશમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 12 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આજે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ 18 એવા જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ કપડવંશમાં વરસાદ છે। 1.5 ઇંચ જેટલો વરસાદ કપડવંશમાં જોવા મળ્યો છે। જો કે આજે પણ આંધી અને તોફાન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે તેવી આગાહી। ગુજરાતમાં પણ અનેક જે વાત કરીએ તો વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા વિભુ પટેલ પાસેથી। વિભુ જોડાઈ ગયા છે મારી સાથે। વિભુ, જે પ્રકારે વાત કરીએ, ગઈકાલે પણ આંધી તોફાન સાથે વરસાદ આવ્યો છે અને આજે પણ કેટલાક એવી જગ્યાઓ છે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે પણ આંધી તોફાન સાથે વરસાદ વરસશે તેવી આગાહી છે। વિભુ, જાણકારી શું? પ્રીતિ, એક સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે, આ સિસ્ટમ ઘણી મજબૂત છે અને તેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પણ થયો। અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે ભારે પવન સાથે વરસાદ થયો હતો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 3 દિવસ એટલે કે આજથી 8 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થવાની શક્યતાઓ છે। સાથે જ ભારે પવન ફૂંકાશે, ગાજવીજ થશે અને કરા પણ પડવાના છે। આજે પણ કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે પવન ફૂંકાશે, કરા થશે, ગાજવીજ થશે અને વરસાદ થવાનો છે। જો કે ભારે પવનના કારણે બાગાયતી પાકોને નુકસાન થયું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે આગામી 3 દિવસ પરિસ્થિતિ યથાવત રહેશે। બિલકુલ વિભુ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે પણ ભારે વરસાદ પડી શકે છે, ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે તેવી આગાહી છે। કરા સાથે કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદ પડી શકે છે। આજે પણ આંધી તોફાન સાથે વરસાદ વરસશે, કારણ કે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે આજે પણ તેવી જ સ્થિતિ છે તે ક્યાંક જોવા મળશે। અનેક જે જિલ્લાઓ છે રાજ્યભરના ત્યાં વરસાદ જોવા મળશે, ક્યાંક યલો એલર્ટ છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે પવન સાથે વરસાદ વરસશે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ તેટલો જ વરસાદ જોવા મળ્યો હતો। ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। તો કમોસમી વરસાદે ગઈકાલે સમગ્ર રાજ્યને થંભરોળી નાખ્યું છે। હજુ પણ માવઠું પીછો નથી છોડવાનું। રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ ખાબકશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ માવઠાનો ખતરો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ખેતરોમાં ઊભા પાક પર માવઠું ત્રાટક્યા બાદ ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો માવઠા અંગે વાત કરીએ તો આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। ગઈકાલની વાત કરીએ, ગઈકાલે જે માવઠું પડ્યું છે તેના કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે, તો જે પાકો છે તેને પણ નુકસાન જવાની ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। थंडरस्टॉर्म जो है उसको लाइटनिंग के साथ रहेगी और जो डिस्ट्रिक्ट इसमें आपका आ रहा है वो हेल में जो डिस्ट्रिक्ट आ रहा है वो कच्छ, मोरबी, राजकोट, सौराष्ट्र कच्छ में, और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, अरावली, महासागर, दाहोद, पाटन, मेहसाना और पंचमहल, ये डिस्ट्रिक्ट में आपका हेल स्टॉर्म के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग। તો આજે પણ કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે પણ ગઈકાલની જેમ ભારે પવન સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ કરા સાથે પણ વરસાદ પડી શકે છે।